તો ફાઇનલી જે ફિલ્મની ઘણા સમયથી રાહ જોતા હતા ને એ ફિલ્મ આવી ગઈ છે. પોસ્ટપોન થઈ, પ્રીપોન થઈ, પછી ફરીવાર પોસ્ટપોન થઈ અને અંતે ફિલ્મ સિનેમાઘરમાં આવી ગઈ છે. અને આ ફિલ્મનો પ્લસ પોઈન્ટ સૌથી સારી વાત એ છે કે સોલો રિલીઝ મળી છે. બાકી 15 ઓગસ્ટ આવ્યું હોત તો કંઈકનું કંઈક થઈ જાત ફિલ્મનું. ચલો, ફિલ્મ મેં તો જોઈ લીધી છે, પણ હવે ફિલ્મનો રિવ્યૂ આપું એની પહેલાં ફિલ્મનું જે અર્લી એસ્ટિમેટ જે આવી ગયું છે ને ઓફિશિયલ, એના વિશે આપણે જોઈ લઈએ અને રિવ્યૂ થોડા કલાકોમાં તમારી સમક્ષ આવી પણ જશે. તમારે સૌથી પહેલાં કમેન્ટ કરીને મને અહીંયા એ જણાવવાનું છે કે ફિલ્મ જો તમે જોઈ લીધી હોય ને તો મને જણાવો કે ફિલ્મ તમને કેવી લાગી. પહેલાં મારે તમારો મત પણ લેવો છે અને રિવ્યૂ આપણો થોડાક જ કલાકોમાં આવી જશે, એટલે એ કાંઈ ઇશ્યુ નથી. હવે છે ને, જો આપણે જ્યારે મારું પોતાનું પ્રિડિક્શન લગાડેલું ને ત્યારે જે વિડીયોમાં આપણે વાત કરી હતી કે ભાઈ આ ફિલ્મ છે ને એ વર્કિંગ ડેના દિવસે આવે છે. ફક્ત મહિલાઓ માટે ફિલ્મ આવી હતી ને એ પ્રોપર રજાનો દિવસ હતો, એટલે એનું કલેક્શન છે એના કરતાં લગભગ આ ફિલ્મનું કલેક્શન પહેલા દિવસનું ઓછું આવે ને તો વધારે ખોટું મોટું નથી લગાડવાનું, કારણ કે યાર વર્કિંગ ડે છે. જે શુક્રવારે ફિલ્મ આવી, બરોબર છે. રજાનો દિવસ ક્યારે છે તો કે ભાઈ રવિવારે, સોમવારે અને મંગળવાર. એટલે આ 3 દિવસોમાં કલેક્શન જામવું જોઈએ. બાકી શુક્રવાર અને શનિવારે કદાચ કલેક્શન ઓછું આવે, શુક્રવાર શનિવારે, તો ચલાવી લેવાનું. એટલે અત્યારે ઓફિશિયલ અર્લી એસ્ટિમેટ કેટલું આવ્યું છે એ તમને કહું એની પહેલાં હું તમને કહી દઉં કે આની ઓક્યુપન્સી દિવસભર કેટલી રહી. મોર્નિંગ શોમાં 6.38% ઓક્યુપન્સી હતી, આફ્ટરનૂન શોમાં 10.46% હતી અને ઇવનિંગ શોમાં 6.34%ની ઓક્યુપન્સી હતી. નાઇટ શોની ઓક્યુપન્સી હજી અપડેટ નથી થઈ, એટલે જ્યારે આપણે ઓફિશિયલ રિપોર્ટ બનાવશું ને પહેલા દિવસનો કલેક્શનનો ત્યારે આપણે એ કવર કરી લઈશું. પણ મને એવું છે કે લગભગ 18-20%ની અરાઉન્ડની નાઇટ શોની ઓક્યુપન્સી તો થવી જ જોઈએ. દિવસભર ઓછી રહી એવું કહી શકાય, કારણ કે ઇવનિંગ શોની પણ 6% જ રહી. ઇવનિંગ શોની વધવી જોઈએ ઓક્યુપન્સી, પણ ઇવનિંગ શોની 6% રહી. પણ નાઇટ શોની એવું લાગે છે કે અરાઉન્ડ 18-20%ની ઓક્યુપન્સી લગભગ થશે. હવે અર્લી એસ્ટિમેટની હું વાત કરું તમને તો અત્યારે નેટ 40-45 લાખનું અર્લી એસ્ટિમેટ છે. નેટ 40-45 લાખ. એટલે મેં તમને આગળ વાત કરી એમ વર્કિંગ ડે છે એટલે કદાચ ઓછું આવે તો થોડું ખોટું ન લગાવતા. પછી ત્યાં કમ્પેરિઝન ફક્ત મહિલાઓ સાથે કરશો તો એ પ્રોપર રજાનો દિવસ હતો. એટલે આપણે અહીંયા રવિવારનું કલેક્શન અને સોમવારનું કલેક્શન છે ત્યારે આપણે ત્યાં કમ્પેરિઝન થોડું કરીશું. અને બીજી વસ્તુ એમ છે કે આ અર્લી એસ્ટિમેટ આમ થોડું ઓછું છે, પણ વાંધો નહીં. જે પ્રમાણે ફિલ્મ જોઈ મેં એ પ્રમાણે હું તમને કહું તો સારું જ છે. હવે કેવી છે ફિલ્મ એ તો રિવ્યૂવાળા વિડીયોમાં તમે જોઈ લેજો ને, તમને ખબર પડી જશે. બાકી મેં તમારા રિવ્યૂ માંગ્યા છે, કમેન્ટ સેક્શનમાં મને જણાવી દેજો. અને આનો ઓફિશિયલ રિપોર્ટ જ્યારે આપણી પાસે આવશે, આવતીકાલે આવશે અથવા તો આજે આવશે, જ્યારે પણ આવશે, આખો ડિટેલમાં બધા શહેરોની ઓક્યુપન્સી કવર કરીશું, દિવસ દરમિયાનની આખી ઓક્યુપન્સી કવર કરીશું અને ફક્ત મહિલાઓ સાથે ફિલ્મની ઓક્યુપન્સી કમ્પેર કરીશું. આખો ડિટેલ રિપોર્ટ શાંતિથી અને નિરાતે બનાવવાનો છે. તો એ રિપોર્ટ પણ તમે જોઈ લેજો. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે હવે મારે પણ કહેવાનું શરૂ કરવું પડશે. અત્યાર સુધી તો મેં લગભગ બહુ ઓછી વાર કીધું છે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો અને એવું બધું ઓછું કીધું છે. પણ કહેતો નથી એનો મતલબ એમ નથી કે ભાઈ આપણે જરૂર નથી. તમે સબસ્ક્રાઇબ કરી દો યાર ચેનલને, ન કરી હોય તો, અને વિડીયોને થોડી લાઇક કરતા રહો, જેથી કરીને અમને મોટિવેશન મળે કે ભાઈ નહીં, વિડીયોને લાઇક તો આવે છે. કારણ કે તમારી લાઇક આવશે તો અમારો વિડીયો રેકમેન્ડ કરશે યુટ્યુબને ઉપર મોકલવા માટે, અને અમારો વિડીયો ઉપર આવશે તો અમારા ચેનલને વ્યૂ આવશે, અમારા વિડીયોને વ્યૂ આવશે, તો અમને મોટિવેશન મળશે કે ભાઈ અમારા ચેનલમાં વ્યૂ તો આવે છે, અમારા વિડીયોમાં વ્યૂ તો આવે છે. ચાલો હવે એક નાનો ટોપિક હશે ને એ પણ આપણે કવર કરતા થઈશું. એટલે આ બધું આખું ગણિત છે. તમને મજા આવે તો સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો. બાકી મળીએ હવે એક રિવ્યૂવાળા વિડીયોમાં. ધન્યવાદ.